સર, જામનગર કલેક્ટરશ્રીના નંબર છે? હા. સર, હું જામખંભાળિયાથી ચંદુભાઈ અર્જુનભાઈ રોહિત બોલું. હમ. મારે કલેક્ટર સાહેબ સાથે વાત કરવી હોય તો સર થઈ શકે? એટલે શેના બાબતે છે? બાબત એવી છે સર, અત્યારે જે આપણે મેળા ચાલી રહ્યા છે આપણા ગુજરાતમાં, હમ. થોડુંક એ બાબતનું કામ હતું. એટલે શું? હવે આપણે ગૃહમાંથી એવો હુકમ થયેલ છે કે મેળામાં 10 વ્યક્તિની એટલે કે 10 જવાબદાર અધિકારીઓની કમિટી બને અને મેળાનું આયોજન કરવામાં આવે. હવે એમાં અમુક નિયમો બહાર પાડેલ છે આપણા ગૃહ વિભાગ દ્વારા, કે દાખલા તરીકે નગરપાલિકાના વિસ્તારમાં આવતા હોય તો ચીફ ઓફિસરને આ બધી જવાબદારી લેવી પડે. પછી કોઈ ગ્રામ પંચાયતમાં આવતા હોય તો સરપંચ છે, તલાટી છે વગેરે જે પણ આવતા હોય તેની જવાબદારી લેવી પડે. અત્યારે આમ તમને લગભગ બધાને ખ્યાલ જ છે કે આપણા ગુજરાતમાં કેટલા અકસ્માત થઈ ચૂક્યા છે કે જે ગંભીર, એનાથી ગંભીર અકસ્માત હોઈ જ ન શકે. ઝૂલતો પુલ છે, પછી રાજકોટ ગેમ ઝોન કાંડ છે, સુરત તક્ષશિલા, પછી હરણી કાંડ. તો આમાં ક્યાંય એવું કોઈ અધિકારી આપણા, હું જામખંભાળિયાની ને જામજોધપુરની ને વાત કરું છું કે હું પૂછીને થાક્યો. જામજોધપુરમાં તમારે કોઈ ફોને નથી ઉપાડતા, મામલતદાર સાહેબ ફોન નથી ઉપાડતા, પછી ચીફ ઓફિસર સાહેબ ફોન નથી ઉપાડતા, પ્રાંત અધિકારી ફોન નથી ઉપાડતા. હવે ન્યા સાહેબ 7મ 8મ 9મ ને 10મ 4 દિવસનો જામજોધપુરમાં મેળો યોજાયો હતો. બરાબર. એની કે અંદાજે લગભગ પ્લોટની હરાજી નગરપાલિકા દ્વારા જ ત્યાં કરવામાં આવી હશે. અંદાજે 10 લાખ રૂપિયા તમે પકડો ને સાહેબ, કે 10 લાખ રૂપિયામાં એ બધું વેચાણ કર્યું. હવે એમાં પછી આવતા શનિવારે પાછો એક દિવસ મેળો વધાર્યો છે એવા મને સમાચાર થયા. તો સર, ઈ મેળો મંજૂરી લઈને વધાર્યો છે કે મેળો એમને વધાર્યો છે? અને પાછું બીજું જામજોધપુર નગરપાલિકા વિસ્તારની વાત છે? હા સર, હા, પ્રોપર નગરપાલિકા વિસ્તારની સર. ઠીક છે, તપાસ કરું. અને બીજું તમને એ જણાવું સર કે આમાં કંઈક નિયમ હોય ને કે ભાડા લેવાના અને કેટલું ભાડું, આ તે ત્યાં કોઈ જાતનું કોઈ બોર્ડ કે આ તે કંઈ મારતા નથી. જેમાં જામજોધપુરથી મને અમુક લોકોના ફોન આવ્યા, એટલે મેં ત્યાં બધેને ફોન કર્યા, પ્રાંત અધિકારીને ફોન કર્યા, ચીફ ઓફિસરને ફોન કર્યા, મામલતદાર સાહેબને ફોન કર્યા, પણ ફોન લગભગ મેં બધેને ફોન કર્યા છે 30 સાહેબ. આ કોઈ અધિકારીએ એક ફોન રિસીવ નથી કર્યો. તો સર, આપણા અધિકારી બધા એટલા બધા બિઝી હશે, કોક તો ફ્રી હશે ને સર? કોઈ આ બાબતે જવાબ બને કયા સર્કમસ્ટાન્સીસમાં હોય, કદાચ કે કોર્ટમાં કેમ હોય કે બીજી મીટિંગમાં કેમ હોય. પણ સર, હું બપોરે 12 વાગ્યાથી કરીને અત્યારે સર કેટલા 4:30 વાગ્યા છે. એ દરમિયાન 3 અધિકારીઓને હું ફોન ટાઈમ ટુ ટાઈમ ચાલુ રાખું છું, અડધી કલાકે. પણ કોઈ ફોન રિસીવ નથી કરતા સર. કદાચ એમરજન્સી કોઈ કામ હોય ને એવી દુર્ઘટના ઘટી ચૂકી હોય તો આ અધિકારીઓ જો આપણે ફોન ન ઉપાડે તો સર પછી આપણે તાત્કાલિક ક્યાં જવાનું રહીએ? તો સર તપાસ કરી લો. જામજોધપુરનું છે ને, જોઈ લો. હા, જામજોધપુરનું પૂછી લ્યો અને તપાસ કરી લ્યો તમે તમારી રીતે કે આવતા શનિવારે જે મેળો યોજાવાનો છે ફરી, એમાં મંજૂરી મળેલ છે કે એમને મંજૂરી વિના મેળો થાય છે? અને મેળા જે અત્યારે થાય છે એમાં કાંઈ પણ દુર્ઘટના ઘટશે તો એ જવાબદારી કોણ એમાં સંભાળશે? અત્યારે પીડિત લોકો કેટલાય સાહેબ ખબર છે ને, આ લોકો જે દુર્ઘટનાના પીડિત છે હજી ન્યાય માટે સરકાર પાસે પ્રશાસન પાસે કરગરી રહ્યા છે. આમાં સાહેબ ખોટું હોય તો કયો? હે? ના 100% સાચી. ધ્યાન દોર્યું બરાબર જ છે. હા, જોડાવી લઈએ. હા, થેન્ક યુ સર. જરીક જોડાવી લેજો. ચોક્કસ. ઓકે સર, ઠીક.